મિત્રો, મારું નામ કાવ્યા છે. આજે મારા લગ્ન થવાના છે. હું દુલ્હન બનીને બેઠી હતી. મારી નાની બહેન જેનું નામ રાગિણી છે, તે પણ આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મારા પછી તેના લગ્ન કરવાના હતા. મારા લગ્નમાં જ મારા પપ્પાના એક મિત્રએ તેમના પુત્ર માટે રાગિણીનો હાથ માંગ્યો અને તેમના પુત્ર એટલે કે મયુરને રાગિણી પહેલેથી જ ગમી ગઈ હતી. તેથી તેણે આ લગ્ન માટે હા પાડી દીધી. તો માં કહેવા લાગી કે રાગિણી ખૂબ જ નસીબદાર છે કે તેને આટલા સારા પરિવારમાંથી માંગવું આવ્યું છે. રાગિણી તે મારી સગી બહેન નહોતી, તેના પપ્પા ન હતા, આથી તે અમારી બાજુમાં રહે છે. રાગિણીના પિતા ઓફિસમાં એક ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા. તેમનો પગાર ઓછો હતો, જેનાથી ગુજરાન ચાલતું હતું. પરંતુ થોડા દિવસો પછી તેમનું હૃદય હુમલાથી મૃત્યુ થઈ ગયું. રાગિણીની માં ખૂબ જ મહેનતુ હતી, પરંતુ મારા માતા પિતા તેની આવી હાલત જોઈ ના શક્યા, જેના કારણે તે બંને તેમને અમારા ઘરની બાજુમાં લઈને આવ્યા. રાગિણીની માને પણ આ સંબંધ ગમી ગયો હતો, તેથી તે ખૂબ જ ખુશ હતા. તેમને રાગિણીના લગ્નની બહુ જ ચિંતા હતી, પણ આજે એ લોકોને સાવ શાંતિ થઈ ગઈ હતી. મયુર છે એ ડોક્ટરનું ભણતો હતો. દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ મયુરની માં ઘરે આવી અને કહેવા લાગી કે પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે, પણ હવે હું વિચારી રહી હતી કે મયુરની નોકરી લાગી જાય ત્યાર પછી જ લગ્નની તારીખ નક્કી કરીશું. રાગિણી હવે મયુરના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની માએ હવે છુપી રીતે દહેજ માટે પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું. તે દિવસો દરમિયાન મયુરને વિદેશ જવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને તે આ તક જવા દેવા માંગતો ન હતો. રાગિણી તો બીજા દેશમાં જવાના નામથી જ ડરી ગઈ હતી, કારણ કે તેને ઘણી વાતો સાંભળી હતી કે જો ભાવિ પતિ બીજા દેશમાં જાય તો તે ત્યાંનો જ થઈ જાય. મયુરની માં અમારા ઘરે આવીને કહેવા લાગી કે મયુરને એકવાર બીજા દેશમાં જવા દો, આ તેની જિંદગીનો પ્રશ્ન છે. બસ એક વર્ષ પછી જો તે પાછો આવી જશે તો આપણે તરત જ તે બંનેના લગ્ન કરાવી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બધાને લગ્નની તૈયારી કરવાનો સમય પણ મળી જશે. તેથી તમે ચિંતા ન કરો. થોડા જ સમયમાં એક વર્ષ કેમ પસાર થશે એ ખબર જ નહીં પડે. રાગિણીની માતાએ મયુરની માતા ઉપર વિશ્વાસ રાખ્યો અને મયુર બીજા દિવસે દુબઈ જતો રહ્યો અને રાગિણી મયુરની રાહ જોઈ રહી. મયુરને ગયાને 1 મહિનો જ થયો હતો અને મયુરે પોતાના નાના ભાઈને પણ ત્યાં બોલાવી લીધો અને બંને ખૂબ જ પૈસા કમાવવા લાગ્યા અને તે બધા ઘરે મોકલી દેતા હતા, જેના કારણે તેમની પરિસ્થિતિ પણ ઘણી ખરી બદલાઈ ગઈ હતી. કહેવાય છે ને કે આજકાલ વ્યક્તિની ઓળખ તેની આર્થિક સ્થિતિથી થાય છે. હવે જ્યારે પણ મયુરની માં ઘરે આવતી તો તે બહુ મોટી મોટી વાતો કરવા લાગતી હતી, જેમ કે ફલાણાની છોકરીના લગ્ન હતા, તેઓએ તેમની પુત્રીને ગાડી આપી, બંગલો આપ્યો. તેની વાતો સાંભળીને રાગિણીની માને ખૂબ જ ચિંતા થતી હતી. તે ગભરાઈ જતા હતા અને તેની સાથે વાત કરવામાં થોડો સંકોચ પણ કરતા હતા, કારણ કે પૈસા આવતા જ લોકોનો વ્યવહાર પણ બધો બદલાઈ જાય છે. હવે આ તેમને મયુરની માને જોઈને લાગ્યું હતું, તેથી જ એ બિચારા ચૂપચાપ મોઢું નીચું કરીને તેની વાતો સાંભળી લેતા હતા. મયુરની માનું આ રીતે બોલવું તેની પાછળનું કારણ અમને ખબર પડી ગયું હતું. તેણે પોતાના પુત્ર માટે એક અમીર પરિવારની છોકરીનો સંબંધ જોઈને રાખ્યો હતો અને હવે તેણે કોઈને કોઈ બહાનું બનાવીને આ સંબંધ તોડી નાખવો હતો. હવે જ્યારે પણ તે ઘરે આવતી ત્યારે આવું જ કંઈક ઊંધું સતું બોલી જતી હતી, જેથી રાગિણીની માંથી તે સહન ના થાય અને તે કંઈક બોલે અને મયુરની માને આ સંબંધ તોડવાનું બહાનું મળી જાય. પરંતુ કહેવાય છે ને કે જે નસીબમાં હોય છે તેને કોઈ નથી ટાળી શકતું અને જ્યોત જોતામાં 1 વર્ષ વીતી ગયું અને મયુર પોતાના ઘરે આવી ગયો. તેની માએ તેનો મન બદલવા માટે હવે મારા કાકી વિશે પણ કહેવાનું શરૂ કર્યું. તે મયુરને કહી રહી હતી કે બેટા, જ્યારથી તું વિદેશ ગયો છે ત્યારથી રાગિણીના પરિવારના લોકો જુદી જુદી શરતો મૂકવા લાગ્યા છે. પછી મયુર કહેવા લાગ્યો કે માં, તું ચિંતા ના કર, હું કાલે જ જઈને તે લોકો સાથે વાત કરીશ અને જોઈશ કે તેઓ શું કહે છે. પરંતુ મયુરની માતાએ તેને અમને લોકોને મળવા જ ના દીધો
અને કહેવા લાગી કે અરે ના ના, તું કેમ વડીલોની વચ્ચે પડીશ? તું કંઈક બોલીશ તો ખબર નહીં વાત ક્યાં સુધી પહોંચી જશે. જો તેમને અમુક શરતો છે તો આપણે પણ અમુક શરતો મૂકીશું જેથી તેઓ સીધા માર્ગ પર આવી જશે. અને જો તેમણે તેમની પુત્રીના લગ્ન બીજે ક્યાંક જ કરવાના હતા તો પહેલા જ આ સંબંધ માટે ના પાડી દેવી હતી. હવે તો સગાઈ પણ થઈ ગઈ છે, એને 1 વર્ષ થઈ ગયું હતું. હવે આ સંબંધ તોડવો બહુ કઠિન છે. આ બધી વાતો સાંભળીને મયુરને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું, કારણ કે તે પાછો માત્ર પોતાનું વચન પૂરું કરવા માટે આવ્યો હતો. તે પોતાની રાગિણીને ભૂલ્યો ન હતો. અને અહીંયા તો રાગિણીની માને મકાન માલિકે ઘર ખાલી કરવાનું કહી દીધું હતું. અને બીજી તરફ મયુરની માં એ સંપૂર્ણપણે મન બનાવી લીધું હતું કે તે આ લગ્ન નહીં થવા દે. તે એવું ઈચ્છતી હતી કે અને હું મારા દીકરાના લગ્ન કોઈ અમીર પરિવારમાં કરાવીશ જેથી અમને ઘણું બધું દહેજ મળી જાય. પણ મયુર આ વાત માટે રાજી ન હતો. તે મનમાં અને મનમાં કહેતી હતી કે હું પણ જોઉં છું કે આ લગ્ન કેવી રીતે થાય. મયુરના આગ્રહ પર તેની માં લગ્નની તારીખ કઢાવવા પંડિતજી પાસે તો ગઈ, પણ આવીને સીમા કાકીને કહેવા લાગી કે અમારો હવે મોટો બંગલો છે, તેથી હવે તમારે પણ મયુરને કોઈ સારી એવી લગ્નની ભેટ આપવી પડશે અને મને અને મારી દીકરીને કોઈ સોનાની ગિફ્ટ આપવી પડશે, નહીંતર અમારા સંબંધીઓ કહેશે કે અમે કેવા લોકો સાથે લગ્ન કર્યા છે. કાકી કંઈ ના બોલ્યા અને બેસી રહ્યા. કહેતા પણ શું? તે બિચારી સ્ત્રીએ તો એક રૂપિયો બચાવ્યો હતો તેની દીકરીના લગ્ન માટે. મયુરની માં ગયા પછી રાગિણીનો ભાઈ કહેવા લાગ્યો કે માં તું ચિંતા ના કર, ગામમાં આપણી જે થોડી જમીન છે તેને વેચીને આપણે રાગિણીના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરી લઈશું. ત્યાર પછી આપણે બંને તો કોઈ પણ રીતે ગમે ત્યાં રહી લઈશું. બીજી તરફ મયુરની માતાનો તો અલગ જ પ્લાન હતો. મયુરને તો કદાચ ખબર પણ નહીં હોય કે તેની માં શું કાંડ કરવાની છે. હવે તો રાગિણીને પણ મયુર ઉપર ગુસ્સો આવવા લાગ્યો હતો કે આખરે તે તેમની ગરીબીની કેમ મજાક ઉડાડી રહ્યો છે. મયુરની માં એ કંઈક તો મગજમાં વિચારી રાખ્યું હતું જેને તે લગ્નના દિવસે અમલમાં મૂકવા જઈ રહી હતી. મહેંદીના દિવસે તે અમુક સંબંધીઓને સાથે લઈને સીમા કાકીને ત્યાં આવી અને તેના હાથમાં એક ચિઠ્ઠી આપી અને બોલી કે પહેલા આ વાંચી લો. સીમા કાકી એ ચિઠ્ઠી ખોલીને જોઈ તો તેમાં એક લિસ્ટ હતું જેમાં ગાડી, ફર્નિચર અને એક ફ્લેટની માંગણી કરી હતી. તો સીમા કાકી કહેવા લાગ્યા કે બહેનજી આ બધું શું છે? જો તમારે આટલું બધું જોઈતું હતું તો પહેલા જ દિવસે જ કહી દેવું જોઈતું હતું. તમે આ બધું બોલો છો તે હું ક્યાંથી લાવી શકું? તો મયુરની માતા કહેવા લાગી કે તમારી પાસે જમીન પણ છે તેને જ વેચી દો. તો સીમા કાકી કહેવા લાગ્યા કે ગામની જમીનનો થોડો ભાગ વેચીને જ હું દીકરીના લગ્ન કરી રહી છું અને જો બાકીની જમીન પણ વેચી દઉં તો હજુ મારા દીકરાના લગ્ન કરવાના છે. મારી વૃદ્ધાવસ્થા કેવી રીતે પસાર થશે? તો મયુરની માં કહેવા લાગી કે તો એક કામ કરો, ફર્નિચર ગાડી રહેવા દો. જે કપડા સાથે તમે તમારી દીકરીને મોકલશો અમને મંજૂર છે, પરંતુ બસ તમે એક કામ કરો કે તમારા ગામની જમીન અમારા નામ ઉપર કરી દો. આનાથી અમે એવું કહી શકીશું કે એ લોકોએ અમને જમીન આપી દીધી છે એટલે તમારી પણ ઇજ્જત બચી જશે. સીમા કાકી હવે આનાથી વધારે કાંઈ સાંભળવાની સ્થિતિમાં જ ન હતા. તે રડવા લાગ્યા. અમે કાકીને ચૂપ કરાવ્યા અને પછી અમે બંને રાગિણી પાસે ગયા અને રાગિણીને જણાવ્યું કે રાગિણી તારા સાસુ પહેલા તો ઘર અને ગાડી માંગી રહ્યા હતા અને જ્યારે કાકી એ કહ્યું કે અમારી પાસે તો આપવાની આટલી બધી ક્ષમતા નથી તો તે કહેવા લાગ્યા કે તમારી ગામની જમીન તેમના નામે કરાવી દો. તો હવે તું મને જણાવ કે તારો અભિપ્રાય શું છે? આ સાંભળીને રાગિણીને તેના સાસુ પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તેને જરા પણ આશા ન હતી કે તે આવી રીતે પોતાનો રંગ બતાવશે. તે કહેવા લાગી કે હું જઈને તેમની સાથે વાત કરીશ. રાગિણી ગુસ્સાથી ભડકી ગઈ. તેને જોઈને હું પોતે પણ ગભરાવા લાગી. જેમ તેમ કરીને મેં તેને શાંત પાડી અને બીજા રૂમમાં જઈને અહીંયા જે કંઈ પણ થયું તે બધું મયુરને ફોન કરીને જણાવ્યું. તો મયુરે કહ્યું કે આ વિશે તો માએ મને કંઈ પણ નથી કીધું.
અને મને એ પણ ખબર નથી કે માં એ કોઈ પણ પ્રકારનું પોતાની માંગણીઓનું લિસ્ટ બનાવ્યું છે. તો મેં મારા પતિને કહ્યું કે આપણે એકવાર મયુરને મળવું જોઈએ. અમે એ ચિઠ્ઠી મયુરને બતાવી અને કહ્યું કે તારી માની આટલી બધી માંગણીઓ છે અને જો અમે તે પૂરી ના કરી શકીએ તો તે રાગિણીના ગામની જમીન તેમના નામે કરવાનું બોલી રહ્યા છે. ત્યારે મયુરે મારા પતિને કહ્યું કે ભાઈ તમે આ કાગળ લો અને હવે હું જે કહું તે તમે લખતા જાવ. રાગિણીના મમ્મી દ્વારા તમને ફર્નિચર ગાડી ફ્લેટ પણ આપવામાં આવશે, પરંતુ મારી પણ એક શરત છે કે મારી સિક્યોરિટી માટે તમારે એક બંગલો કે જેની કિંમતો કરોડોમાં હોય તે મારા નામે કરવો પડશે. એટલું જ નહીં, એ બંગલામાં હું અને મયુર જ રાજ કરીશું. તમે અમારી સાથે નહીં રહો, ત્યાં અમારે કંઈ લેવા દેવા નહીં હોય. જો તમને આ શરત મંજૂર હોય તો જ અમે તમને આ બધું આપીશું જે તમારા દ્વારા બનાવેલું લિસ્ટમાં લખેલું છે. દીદી તમે બસ આ ચિઠ્ઠી મારી માને આપી દેજો અને કહેજો કે આ રાગિણી એ આપી છે, બાકીનું હું સંભાળી લઈશ. અમે બંને ઘરે પહોંચ્યા અને જ્યારે આ ચિઠ્ઠી મયુરની માને આપી તો તેને વાંચીને તો જાણે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ઝડપથી તેના પુત્ર પાસે પહોંચી અને કહેવા લાગી કે આ જો બેટા કેવી શરત મૂકી છે તે લોકોએ, અને મેં તને અગાઉ પણ કહ્યું હતું ને, પરંતુ આ વખતે તો હદ થઈ ગઈ. કોઈ જરૂર નથી બેટા તેમની સામે માથું નમાવવાની. હવે બસ બહુ થયું. હવે મયુર પોતાના ઉપર કાબુ ના રાખી શક્યો અને તેની માનો હાથ પકડીને બોલ્યો કે મમ્મી તે પણ તો એક લિસ્ટ આપ્યું છે ને. તે લોકોને રાગિણીની બહેન અને પતિ અહીંયા આવ્યા હતા અને તેઓએ જ જણાવ્યું કે તમે જે લિસ્ટ આપ્યું છે બસ એની જ તૈયારીમાં અમે લાગેલા છીએ. તો પછી તું શા માટે આટલી ચિંતા કરી રહી છે? આ સાંભળીને તેની માં એ કંઈ ના બોલી. અને માં જો તે ગરીબ હોવા છતાં પણ આપણી ઇજ્જત રાખવા માટે આટલું બધું કરી શકતા હોય તો આપણી પાસે કોઈ વસ્તુની કોઈ કમી નથી. તો આપણે આ બંગલો રાગિણીના નામે જ કરી શકીએ છીએ ને. આ શું બોલી રહ્યો છે તું મયુર? શું અમને રસ્તા ઉપર લાવવાની ઈચ્છા છે તારી? તો મયુરે કહ્યું કે ચાલ એક કામ કરીએ માં, ના તો આપણે તેમની પાસેથી કંઈ લઈએ કે ના તે મને કંઈ આપે, સીધી સાદી રીતે લગ્ન કરી લઈએ. તો તેની માં કહેવા લાગી કે મને તો મયુર શરૂઆતથી જ આ સંબંધ પસંદ ન હતો. એક કામ કરીએ, આ સંબંધ જ તોડી નાખીએ. એકવાર દરવાજેથી જાન પરત ફરશે ને તો આ બધાને અક્કલ ઠેકાણે આવી જશે. તો મયુરે કહ્યું મમ્મી પરંતુ હું આવું કંઈ નહીં થવા દઉં. આ વાત ઉપર મયુરના પપ્પાએ પણ તેનો સાથ આપ્યો અને કહેવા લાગ્યા કે હવે બસ કર સુનીતા, બહુ થયું તારું. મારે હવે વધુ ભવાડા નથી કરવા આ ઘરમાં. અને જ્યારે મયુર રાજી છે તો પછી તને કેમ આટલી તકલીફ છે? પૈસા તો આજે છે કાલે નથી, પણ આટલી સારી છોકરી આપણા ઘરની વહુ બનીને રહી જશે. આનાથી સારું હું હોઈ શકે. 2 દિવસ પછી મયુર અને રાગિણીના લગ્ન થઈ ગયા. મયુરે પહેલેથી જ વકીલને ઘરે બોલાવીને એક કાગળ ઉપર લખાવી લીધું હતું કે જો મયુર અને રાગિણીના છૂટાછેડા થાય તો રાગિણીને 20 લાખ તોલા સોનું અને 1 કરોડ રૂપિયા તેને આપવામાં આવશે. અને જો તેને અમારા ઘરમાં કોઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે તો તેના માટે જવાબદાર અમે જ હોઈશું. જ્યારે આ વાતની સુનીતાને ખબર પડી તો તે મયુર ઉપર ખૂબ જ ગુસ્સે થઈ. ત્યારે મયુરે કહ્યું કે માં જો છોકરી વાળા દહેજ આપે છે તો છોકરા વાળાને કોઈ મુશ્કેલીનો સામનો નથી કરવો પડતો. તો જો આપણે રાગિણીની સિક્યુરિટી માટે કંઈક આપીએ છીએ તો એમાં શું વાંધો છે? આ બાજુ અમે બધાએ પહેલેથી જ રાગિણીને બધું સ્પષ્ટ કહી દીધું હતું અને એ પણ સમજાવી દીધું હતું કે પોતાના સાસરિયામાં બધા સાથે સારું વર્તન રાખવાનું છે. રાગિણી પણ વડીલો સાથે પ્રેમ અને આદરથી જ રહેતી હતી અને જેનું પરિણામ એ આવ્યું કે થોડા સમય પછી તેના સાસુને પણ તેની ભૂલનો અહેસાસ થયો અને એક દિવસ તેને રાગિણીને પોતાના ગળે લગાવી લીધી અને પોતાના વર્તનની માફી માંગી અને રાગિણી પણ બધું ભૂલીને તેના ગળે લાગી ગઈ. હવે તો બંને એકબીજા વગર રહી જ નથી શકતા. હવે તેની સાસુ દ્વારા રાગિણીને પ્રેમ પણ મળવા લાગ્યો. ધન્યવાદ.